अपील कथाकार मोरारी बापुए जनताने करी છે अपील एचएमपी થી બહુ સાવધાન રહેજો। મોરારી બાપુએ કહ્યું કે ભયંકર નથી પણ પૂરતી સાવધાની જરૂરી છે। રામકથામાં ઉપસ્થિત શ્રોતાઓને પણ કરી अपील કરતા બાપુએ કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ કોરોના કેટલાને મારી નાખ્યા? નાના નાના જંતુ હતા ને, અને હવે નવું જંતુ આવ્યું છે આજના અખબારમાં છે। મારી જનતાને પ્રાર્થના છે, સરકાર તો આગળ, હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો। હજી તો 2-3 કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં, ડરવાની જરૂર નથી, પરંતુ બહુ બધાને યારે હાથ ન મેળવવા, ખાલી આમ કરવું, તારે મારે આકાશ પાતળ જેટલું છેટું છે। સમાચાર મંજૂરી વગરની દુકાનો પર તંત્રની તવાઈ, 12 દુકાનો પર ડિમોલિશનની કાર્યવાહી। ગેલેક્સી સિનેમા પાછળના વિસ્તારમાં મંજૂરી વગર ખડકી દેવાઈ હતી 12 દુકાનો। મહાનગરપાલિકા દ્વારા પોલીસ સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે। વહેલી સવારથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન માટે પહોંચી। જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેલેક્સી ટોકીજ પાછળના વિસ્તારમાં આવેલી 12 જેટલી ગેરકાયદેસર દુકાનો છે તેને તોડી પાડવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ અહીં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ બુલડોઝર સાથે આવી પહોંચ્યા છે અને જે મંજૂરી વગરની ગેરકાયદેસર દુકાનો છે તે તોડવા ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ સવારથી જ અહીં જે પ્રકારે ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાના અધિકારી પણ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરી? અત્યારે જે આપ જોઈ રહ્યા છો, 12 જેટલી દુકાનો અત્યારે બનેલી હતી જેની મહાનગરપાલિકાની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવેલી ન હતી અને ટોટલી ગેરકાયદેસર હોવાના કારણે નિયમાનુસારની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આજ રોજ આ બાંધકામ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। કેટલું બાંધકામ હતું અને કેટલા ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું? આશરે 12 જેટલી દુકાનો અને 5,500 ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવેલું હતું, જેને અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। વાત કરવામાં આવી 5,500 ફૂટ છે તે 5,500 ફૂટમાં અહીં બાંધકામ કરવામાં આવ્યું। 12 જેટલી દુકાનો છે કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવી હતી, તેને તોડી પાડવા માટે પોલીસ સાથે મહાનગરપાલિકાએ ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો 3 દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા છે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક તરફ રસ્તાના દબાણને હટાવવામાં આવ્યા છે, બીજી તરફ 27 જેટલા દબાણો દૂર કરાયા છે અને 12 દુકાનોની પર કાર્યવાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, ભરૂચ અને જામનગરની અંદર 3 વિસ્તારની અંદર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ હતા, જે પણ ચિટરૂપ બાંધકામ હતા તે તમામને ઉખાડી ફેંકવામાં આવ્યા છે। જે કોર્પોરેશનની ટીમ છે, સ્થાનિક તંત્ર જે કામ કરી રહ્યું હતું તેની સાથે પોલીસનો કાફલો પણ ખડે પગે ત્યાં સજ્જ જોવા મળી રહ્યો છે। પીપળવા ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પીપળવા ગામના વાડી વિસ્તારના રસ્તાઓને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। 1.5 કિલોમીટરના રસ્તા પરના દબાણો દૂર કરાયા। પીપળવા ગામેથી ગાગેથા ગામને જોડતા વાડી વિસ્તારના રસ્તા પર દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી। ભરૂચ તાલુકામાં નેશનલ હાઈવેની કામગીરીમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા। દયાદરા ગામમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટીતંત્રે પોલીસને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરી। દયાદરા ગામમાંથી 27 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। તંત્રએ આ પહેલા દબાણકર્તાઓને પોતાની રીતે દબાણ હટાવી લેવા 3 નોટિસ આપી હતી, તેમ છતાં દબાણ નહોતા હટાવાયા, જેને લઈ તંત્ર એક્શનમાં આવ્યું અને જેસીબીથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ। 27 જેટલા ઈસમોની અમે નોટિસ બજાવણી કરેલી અગાઉ 3 વખત અને આજ રોજ એ 27 એને આગલા દિવસે જાણ કરેલી છે। આજે સંયુક્ત ટીમ છે, જેબી, ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી, ડીવાયએસપી ના માણસો બી આજે હાજર છે। સરકારી જનરલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ જોવા મળ્યું। નવા વાયરસને લઈ હોસ્પિટલ ખાતે વોર્ડ ઉભો કરાયો। 10 બેડ, વેન્ટિલેટર, દવા સાથે વોર્ડ તૈયાર રખાયો। એચએમપીવી ગ્રસ્ત દર્દીઓ આવશે તો તેને વોર્ડમાં રખાશે। ડોક્ટર, આરએમઓ દ્વારા સાવચેત રહેવા અપીલ કરાઈ છે। હાથ સાફ રાખવા અને પૌષ્ટિક આહાર લેવા જણાવાયું। જનરલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ। એચએમપી વાયરસની દસ્તકને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। 40 ટનથી વધુ ઓક્સિજન કેપેસિટી ધરાવતા 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથે સજ્જ છે, સાથે જ દવાનો પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવાયો છે। એચએમપીના દર્દીઓ નોંધાય તો પૂરતી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે।
HMPV વાયરસને લઈને રાજકોટનું સિવિલ તંત્ર છે તે એલર્ટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની વોર્ડ છે તે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેમની પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જેટલા પણ પેશન્ટ અહીંયા આવે, કદાચ જે કોરોના જેવી કોઈ સ્થિતિ ઊભી થાય તો પણ તેને પહોંચી વળાય, ઓક્સિજનની કોઈ ઘટ ન સર્જાય એટલા માટે ઓક્સિજન પ્લાન્ટ છે તે પણ જે છે અત્યારે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયે જે છે અલગ અલગ ઓક્સિજન પ્લાન્ટ જે વસાવવામાં આવ્યા હતા. 3 જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે તે અત્યારે અહીંયા કાર્યરત છે. આ ઉપરાંત 40 ટન જેટલો ઓક્સિજન છે તે જે કહી શકાય કે તેમની સંગ્રહ કેપેસિટી પણ ધરાવે છે. ખાસ કરીને જે કદાચ કોઈ પરિસ્થિતિ વણસે છે તો તેને લઈને પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ પણ જે શરૂ કરી દેવામાં આવી છે. અહીંયા જેટલા પણ પેશન્ટ આવે તેમને ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટેની એક વિશેષ વ્યવસ્થા કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, વધુ 4 બોગસ તબીબોની ધરપકડ થઈ. અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ, જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત ભેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ MBBS. કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ભેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી, જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે. વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા. તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે. તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે. તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે. ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે. તો હાલના 2 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ મુન્નાભાઈ MBBS સક્રિય થઈ ચૂક્યા છે. ગોડાદરાના સુરતના દ્રશ્યો છે, બીજા ભેસ્તાનના દ્રશ્યો છે જ્યાં આગળથી નકલી તબીબો પકડાયા છે. કુલ 11 તબીબો પકડાયા હોવાની જાણકારી છેલ્લા 24 કલાકની અંદર મળી રહી છે કે જે તબીબ નથી, જેઓ ડુપ્લિકેટ તબીબ તરીકે કામ કરતા હતા. પોલીસનો સપાટો, ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા 7 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. ગોડાદરા પોલીસ વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 34 તબીબોને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 7 બોગસ તબીબો મળી આવ્યા હતા. ઊંટ વૈદ પાસેથી દવા અને ઇન્જેક્શન મળી 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સુરતના અલગ અલગ 2 પોલીસ સ્ટેશનને મળી પોલીસે 11 જેટલા બોગસ તબીબોને ઝડપ્યા છે. મંત્રી જાન્યુઆરી મહિનામાં ગુજરાતના મહેમાન બનશે. આગામી દિવસમાં PM દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. નવસારી ખાતે આવેલા મોદી મિત્રા પાર્કની મુલાકાત લઈ સુરતના એક કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં તારીખ જાહેર કરવામાં આવશે. PM ગુજરાત અને સુરત આવવાને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ સાથે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.